અમદાવાદ જિલ્લામાં આવેલા વિરામગામ શહેરમાં રાજીવનગરમાં 40થી વધુ ગેરકાયદેસર મકાનોનું નગરપાલિકા દ્વારા દબાણ હટાવાયું હતું। નગરપાલિકા શહેરમાં ગંગાસર તળાવ પાસે આવેલા રાજીવનગરમાં 40થી વધુ મકાનો પર નગરપાલિકાના બુલડોઝર ફર્યા હતા। 35 વર્ષોથી વસવાટ કરતા રાજીવનગરમાં ગરીબ પરિવારોની છત છીનવાતા 40થી વધુ ગરીબ પરિવારો નિરાધાર બન્યા રહે છે, જે રહેવાનો આશરો છીનવાતા બાળકો અને મહિલાઓની આંખોમાં આંસુ છલકાયા હતા। ગરીબોના ઝૂંપડા પાડી પૂંજીપતિઓના રાજી કરવામાં આવ્યોનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે। દબાણ બાબતે આ લોકોએ ગેરકાયદેસર મકાન નહોતા છતાં પાડી દીધા। કોર્ટનો હુકમ નથી આ પાડવાનો। પૈસા આપીને અસલમ ગનીએ પડાયેલા છે આ મકાન। ચીફ ઓફિસર તથા એના માણસો, ઓફિસના બધા માણસો અત્યાર સુધી આ ઓફિસમાં બેસીને ચા પાણી કરતા હતા। એની ઓફિસ એમને એમ સલામત છે, એના પિલ્લર એમને એમ ઊભા છે। એ ગેરકાયદેસર નથી બતાતું, ગરીબ માણસોનું ગેરકાયદેસર બતાય છે। માપણી થઈ ગઈ, જેટલું કાપવાનું એટલું લીટા મારી ગયા। એ સિવાય આખા જમીન દોષ કરી નાખ્યા મકાન। ગરીબ માણસોનું કોઈ સાંભળવા જ નથી। મનમાની કરવાની, આવી રીતે મનમાની કરવાની। ગરીબ માણસોના મકાનો પાડીને રોડ પર જડદા કરી દેવાના। નાના નાના બચ્ચાઓનું શું થાય? આ રીતે સીધી મનમાની કરવાની। લોકો પૈસા આપે એમનું ઓફિસું મકાનો બધા ઊભા રાખવાના। જે પૈસા ખર્ચે ચા પાણી પીવડાવે એને રાખવાના। આમની જોડે પાણી પીવડાવવાનો ગરાસ બી નથી તો એમના મકાન પાડી દેવાના। અમારી જગ્યા ઓલી રહી રાજીવનગર ઇલાકામાં સામી પણ હું 35 વર્ષથી અહીંયા છું। 35 વર્ષથી અહીંયા રહી છે। નાના છોકરા લઈને રહી છીએ। અમારા બધા મકાન પાડી દીધા છે, બરાબર। હવે 26 મકાનનો હાઈકોર્ટનો હુકમ હતો, સામે અમારા બીજા 26 મકાન હતા, બધા પાડી દીધા વગર હુકમે। અને આ સમયે અત્યારે જઈએ કે મને મકાન નથી મળતા, અમારા સામાન બહાર પડ્યા છે, બધાનો ઘર વકરી બહાર પડી છે। એકદમ નાના બાળકો લઈને અમારે જવાનું એકદમ અર્જન્ટલી एकदम हमें चीफ ऑफिसर साहब पाए गया। हमें एमने रिक्वेस्ट करी कि साहब हमने थोड़ी मोहलत आपो तो हमें हमारे सामान शिफ्ट करिए गए, तो हमने मोहलत ना आपी। हमारा छोकरा 3 દિવસથી ભૂખા અને તીરસા હે, એમના મોઢા ઉકાઈ ગયા પાણી વગર। આ કયા સરકારનો ન્યાય છે? ભલે હું તો કહું ગેરકાયદેસર આવે, પણ આવો ક્યાં ન્યાય છે કે આટલા નાના બચ્ચાને પાણી વગર તરસાય? અમે રિક્વેસ્ટ બી કરી હતી એવી જેટલું ફૂટ આવતું હોય એટલું તમે કાપી શકો છો, અને વધારાનું જે આવતું એમાં અમને અડધું કટિંગ કરી અમારા મકાનો વાળો વર્ષથી અહીંયા રહી। અમારા અમે અહીંયા જંગલ હતું, પણ અમને જમીન મળે ભલે વધારે હતા, નહીં કહેતા કે અમને મોટો બંગલો બને, અમને ઝૂંપડું બનાવે ને એવી જમીન આપે ખાલી। બસ અમે ઝૂંપડું બનાવીને ગમે ત્યાં રહીએ। અમારે જ્યાં સુધી અમને નહીં આપે ત્યાં સુધી લઈને જઈએ કા? હા, જ્યાં અમારા બચ્ચાને રહે એવું બસ અમને અમારે કોઈ આશરો આપે બસ। છે નહીં, ક્યાં જવું અમારે? હા, ઈ તો કીધું તો ખરી, કીધું 26 ઘરની નોટિસ હતી, બીજાનો ના તો 26 ઘરનો જ હુકમ હતો અને બધાય મકાન પાડી દીધા, આખી પટ્ટી પાડી દીધી અમારી। તો એ 26 ના પાડવાના બદલે અમારા બધા કેમ બીજાને લઈ લીધા ભેગી? ગેરકાયદેસર કોર્ટનો ઉલ્લંઘન જ છે ને। અને અમારા તો 40 ફૂટ દૂર છે મકાન, 40 ફૂટ દૂર એટલે કે હાઈવેમાં કેટલા 50 કેટલા ફૂટ મકાન એમને બનાવવાનો તો રોડ અમને જગ્યાનો અમને કરી આપે એવી આશા રાખીએ છીએ। અમારા પાસે પૈસા નથી કે અમારા પાસે કોઈ હે કઈ છે રોજ લઈને રોજ ખાઈએ, હા નિરાધાર છી અમે રોજ પાસે લઈને પાસે ખાવાના મજૂરિયા માણસ। બસ સરકાર અમારા હામી જોવે ને અમને કઈ પ્રમાણે લઈ લો એમ। 5 ફૂટ જતું તું અમારું ને આખા મકાન પાડી દીધા છે। બીજું કઈ અમારા પાસે અમે પૈસા વાળા હોત અમને રોત અમને ગમે ત્યાં રહે માપણી કરે કે છતાંય પાડી દીધા। અમે એમને કીધું કે તમને મળતું હોય એટલું તમે લઈ લો, અમને રહેવા દો। હા હા, ઉલ્લંઘન જ છે કોર્ટનું। ઈમે 2.5 ફૂટ આપણાને માપીને ગયા, 2.5 ફૂટ લેવાનું હતું, અમે પૂરા મકાન પાડી દીધા। કયા ન્યાય છે? લઈ લો, પણ અમને ખાલી ન્યાયનો અમને બી જવાબ તો આપે ને રહેવા દો। સરકાર। અમારે કોઈ આશરો નથી જવાનું કે નથી અમારા પાસે પૈસા, તો અમે અહીંયા કંઈક બીજે કંઈ શિફ્ટ થઈ શકીએ। અને જ્યાં ભાડે મકાન લેવા જઈએ ત્યાં 10,000 રૂપિયા ડિપોઝિટ માંગે। હવે અમારે 10,000 તો અમારી પગારે નથી, તો 10,000 ડિપોઝિટ તમે કાઢી દઈએ। આગળ ચોમાસું, આ સામાન અમારો રચડે, અને હવે માથે ચોમાસું, હવે અમારે ક્યાં જવાનું? આ 3 દિવસથી અમારું સામાન ખામી પડ્યું છે, જોઈ લો। અને બધી પબ્લિક આ રોડ નો રસ્તો બધી પબ્લિક જોતી જાય કે અમારું સામાન 3 દિવસથી હામી પડ્યું છે।
કોકના મોબાઈલમાં બી હશે ઉતારતા અમારી તો એટલી જ રિક્વેસ્ટ કે ભલે પાડી દીધા પણ હામી અમને એનું વિતરણ કરી આપે, બસ એવી અપેક્ષા રાખીએ છીએ. બસ બીજું અમે કઈ નહીં માંગીએ. ત્યાં સુધી અમે હટવાના નથી. અમે ઝુંપડપટ્ટીમાં રહેશું. કોર્ટની સરકાર જીતે એ કોર્ટની સરકારને લાવવા વાળી બી અમે જનતા અમે જ છીએ. નાગરિક છીએ ને અમારો તો હક અમે છે. વોટ નથી કરતા તો સરકારે અમને આવી રીતે હેરાન કર્યા ને અમને રોડ પર લાવી દીધા. અને એમાં તો અમારે એક ભાઈ આજ ઘાયલ થઈ ગયો. ગાંધીનગર serious case હતો. વોટ લેવા અત્યારે આવે રજા લઈને અમે આયા. વોટિંગ બી કરી અમારા બચ્ચા ઘરે રાખીને અમે વોટ કરવા જઈએ હા, કોઈ મેમ્બર ખાતા પીધા વગર. અને આજ અમને આવી રીતે અમને કઈ જવાબ દીધા વગર અમને આવી રીતે રોડ પર અમને લાવી દીધા. આગળ બીજું ગેરકાયદેસર એક આખું ઓફિસ હા, નહીં પડી. ઈ નહીં પડી. એ ગેરકાયદેસર રોડ પર અમારી હદની અંદર હતા. જઈએ તો કોઈ અમને સરખું જવાબ જ ના દે. નસીબ ખાન મલિક, દિવ્યાંગ ન્યૂઝ, વિરામગામ, અમદાવાદ.